અત્યારે અમે ચોટીલા પૂજા તો ગાઈસ જો તો કેટલી ભીડ છે, માણસ જ માણસ જો તો બધા. તો ગાઈસ ખાવાની તો અમારે કઈ ઈચ્છા નતો, અત્યારે અમે લીંબુ સોડા પીએ છે. હું છે કા બીજા બેન છે ને એક જવાય. તો ગાઈસ જો તો કેટલી બધી દુકાન છે અહીંયા. જો મારી સાથે તમે જોવો પણ જો તો કેન્ડીની દુકાન છે આખી. તો ગાઈસ કેટલી બધી બસ છે અહીંયા. તો ગાઈસ જો અત્યારે હે ને અહીંયા બસ છે સ્ટોપ થઈ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં ને? આજે તો જો અત્યારે કેટલા 10 વાગ્યા. 10 વાગે બ્લોગની સ્ટાર્ટ કરી દીધી ને નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગઈ ને રસોઈ પણ કરી લીધી અને કામ પણ ઘરનું બધું થઈ ગયું. પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મારે જવું છે વાસરા દાદાના મંદિરે, કારણ કે આજે મારે હે ને મુંબઈ માટે નીકળવાનું છે. તો આજે કાલે 4 તારીખે અમારી ટ્રેનિંગ ચાલુ થાય છે ને અત્યારે જો હવે આજે અમે બપોરે 1:30 વાગ્યાની બસ છે અમારી પોરબંદરથી, તો નીકળશું ને પછી ભનો છે મને મૂકવા પણ આવે છે ને કાલે બુકશું સવારે 9 વાગે. તો અહીંયા બધે દીવા કરી લીધા ને હવે વાસરા દાદાના મંદિરે હું દીવા કરી આવ્યા, ભેગી લાગી આવ્યા. તો જો એમ ના જાવું તો ચાલો નીકળીએ ને કન્ટિન્યુ જો થશે મારાથી બ્લોગ તો કરીશ, બધું ઉતારીશ. એટલી માગણી કરે રોવાનું આપણે હવારે સારું આવતું હોય રોવાયનું મેં થોડી હેજે કામ થયું કે હવે જવું ન હોય આવું રોવું નહીં, રોવાનું બંધ કરી દેવાનું. ધ્યાન રાખજે સારી રીતે પાછી વેલેરી આપી દીધે નીકળે મહિનાથી પૈસા આવી ગયો, મહિનાથી ખબર નહીં આવે. નથી ધ્યાન રાખજે. મેં પાણી હોય તો કઈ બહાર નીકળતી ના કાઈ થવાનું ના. હોટેલમાં હે અમે 5,000 રૂપિયા અથવા વાંથી જ ભેગી બેઠી નથી જાવે બધી એક જ ઠેકાણે હે બધી. નથી ધ્યાન રાખજે. ઓકે દીજો ઉપાધિ ન કરતા કઈ ફોન કરી ઉપાધિ કોઈ ન કરે. તમે ઉપાધિ અમને હાથે ધ્યાન ધ્યાન બે પાણીને પવાની હોય તો કઈ નીકળતી ન. રિક્વાયરમેન્ટ લીધી હોય કે ના ના ઈ દુનિયાનું કામ કરવા નહીં કહું કે એટલા. તો ગાઈસ જો આ મારો સામાન હે બધો, આમાં ધૂહું હોય ને આમાં બધું કરિયાણું ને આમાં કપડાં ને એ બધું. તો એટલો સામાન હે. નીકળવું અમારે બસ છે અમારી 1:30 વાગ્યાની. તો ઘેરથી જઈએ તો ચાલો હવે થોડી વાર પછી મળીએ. બોલવું કઈ બોલવું ને વારે ફેરે મારા મામો ઈ જ બોલે કે કઈ બોલવું ને. તો ચાલો હવે અમારે જી આવડે કઈ નતા આવડે. તો ચાલો ગાઈસ હવે અમારે નીકળવું મોડું થાય છે તો અમે નીકળીએ. જો ઘરનો છે કાર કાઢે લાગે ને સેજ. તો ગાઈસ અત્યારે જો અમે અહીંયા પોરબંદર આવી ગયા અને અમારી બસ છે હમણાં થોડી વારમાં ઉપડવાની છે. એ બસની ચાલે નરસન ટેકડિયા ઉભા, તો હમણાં થોડી વાર પાછળ ઉપડશે. તો ચાલો થોડી વાર પછી જ મળીએ આપણે. તો ફાઇનલી ગાઈસ અમારી બસ છે ઉપડી ગઈ. જો હમણાં 1 વાગ્યાનું કીધું હતું, અત્યારે 2 વાગે ઉપડી. ઉપડા ભેગી માંડવી કેતી હે ને ઓરા પડ્યા હતા તો એકી ને હેકેન ખાન બસ. તો ગાઈસ હજી તો ખાલી 1.5 કલાક થઈ પણ બેઠા બેઠા એટલો કંટાળો આવે ને બસમાં. કંટાળું ને જ જાતું. હા બસમાં બેઠી તારની કીક ને કીક ખાધા ખાય છે કામ જો કામ કરવું કંટાળો આવે. બેન હજી તો કાર પીઠ્યું ખાલી 1.5 કલાક થઈ અમે નીકળ્યા નહીં. મારો વેગ જતા ઇગ્નોર કરજો મારા વેગને. તો ગાઈસ અત્યારે હજી અમે એના રાજકોટ જ પૂગ્યા. જે પ્રોપર રાજકોટમાં તો પૂગાય ને, કારણ કે એના
રસ્તો એટલો ખરાબ છે ને કે એના ગલિયા ડાયવર્ઝન જ આવે તો એમાં બહુ વાર લાગે. દોઢ 2 વાગ્યાના નીકળ્યા, હજી રાજકોટ નથી પહોંચ્યા પ્રોપર, એટલા ડાયવર્ઝન છે. હા, કંટાળી ગયા તો બેહે બહેન કઈ સ્ટોપાય નથી થઈ. બસ એક તો એટલું ટ્રાફિક, થાકીને હોઈ ગયા. જો અત્યારે હે ને અહીંયા બસ છે સ્ટોપ થઈ છે વોશરૂમ માટે. તો એક રાગ નિરાશ થઈ, બાકી તો પેટ હાવ ફલો ફલ બસમાં બેહે ફેંકું હતું. જો બસ ગાઈસ અમે જો અત્યારે બસ ઊભી રહી હતી ને તો નાસ્તો મલકના લઈ આવ્યા એવું તો પાછી કાં ઊભી રહી છે. શું તો પડીકા લીધા, ઠંડા લીધા ને આ ચણા મસાલા. ભૂખ લાગી હતી, કારની ભૂખ લાગી કરતી હતી તો ચાલો હવે. તો ગાઈસ અત્યારે અમે ચોટીલા પહોંચ્યા અને જો અહીંયા હમણાં હે ને સામટ માતાજીનું તમને હું ડુંગર બતાવું બસમાંથી. અત્યારે કેવો નજારો હે એ જો હમણાં આવે છે. જો ગાઈસ જોઈ લ્યો કેવું મસ્ત દેખાય છે ડુંગર. અત્યારે 8 વાગ્યા, 8 વાગે અમે અત્યારે ચોટીલા પહોંચ્યા. મુંબઈ તો ખબર નહીં ક્યારે પૂછો. અત્યારે 9 વાગ્યા ને અહીંયા છે ને બસ સ્ટોપ થઈ છે. બધાને જમવા, કોઈને જમવું હોય તો બસ સ્ટોપ થઈ છે. જો હું તમને બતાવું કેટલું બધું બસું છે. તો એસી ને નોન એસી બે ભેગા થઈ ગયા, કારણ કે અમે નોન એસીમાં ઉતર્યું, કારણ કે મને હે ને મને બનાને દેવીબેન ત્રણેયને અમને ભેર ચડતો હતો એટલે. ને બીજું અમારા ભેગ્યું જે છોકરી હતી ને એ એસીમાં હતી, તો જો એ હમણાં ભેગ્યું થઈ જશે. જો હું તમને બતાવું હોટેલ ને બધું. તો જો તો ગાઈસ કેટલી બધી બસ છે અહીંયા. જો આ હોટેલ છે, અહીંયા જમવા ઉતરા. તો ચાલો ગાઈસ હવે અમે બીજું ને પણ ભેગ્યું થઈ જઈએ. જે અમારા ભેગ્યું એસીમાં હતું એને પણ, જોકે હું તો કોઈને ઓળખતી નથી, ભેગ્યું નથી થયું, પણ હવે અહીંયા ભેગ્યું. તો ગાઈસ જો તો કેટલી ભીડ છે, માણસ જ માણસ. જો તો બધા અત્યારે નાસ્તો કરે, જમે બધા. અહીંયા જે ખાવું હોય એ બધું મળી જાય. જો એક મિનિટ. છોલે ભટુરે ને બધું છે ભાઈ. તો ગાઈસ જો તો કેટલી બધી દુકાન છે અહીંયા. જો મારી સાથે તમે જોવો પણ. જો તો કેન્ડીની દુકાન છે, આખી ચોકલેટ જ ચોકલેટ. ભાઈ સ્મેલ કરે છે. આખી ચોકલેટની જ દુકાન છે. જો તો આ સ્વીટ બધું. કોને કઈ કઈ ચોકલેટ ભાવે કેજો મને કોમેન્ટ કરી. અને મારે જો મુખવાસ લેવો છે, પણ પહેલાં હે ને વોશરૂમ જઈ આવીએ પછી મુખવાસ લે. તો ગાઈસ ખાવાની તો અમારે કઈ ઈચ્છા નતો. અત્યારે અમે લીંબુ સોડા પીએ છીએ. હું છે, કા બીજા બેન છે ને એક જવાન. અમે 4 જણા એ સોડા પીએ છીએ. આ હોટેલ છે અહીંયા ઉપર. જો અત્યારે અમે ખાવા માટે સ્ટોપ કરી. ખાવાનું તો નથી, સોડા પીએ. જો આ ભાઈ છે ને સ્વીટ ભાઈ છે, એને મારું ચેનલ ગોઈતું અને સબસ્ક્રાઈબ પણ કરી દીધું. તો અહીંયા આદર્શ હોટલે આવે ને તો આ ભાઈની સોડા જરૂર પીજો. સોડા પણ મસ્ત છે. હાઈ કરજો. અમારી બસ છે. જો હવે બસમાં બધા હોટેલે ઉતર્યા હતા તો અંદર બેસી ગયા ને હવે જો હમણાં નીકળવાની છે. ને અમે કંઈ નથી ખાધું. અમારા જે આ દેવીબેન છે ને અમારા ભેગા, એમના ઘરેથી પરોઠા અને ચટણી ને છાશ ને એ બધું લઈ આવ્યા. તો મેં ભનાને ગ્લાસ છાશના પકડાવી દીધા ને હું ખા હેવ. તો કેવી મજા ઘરેથી દેવીબેન બધું લઈ આવ્યા. હું તો કંઈ નથી લઈ આવી. ખોટું મારે ક્રેડિટ લેવું હતું. તો થેન્ક યુ દેવીબેન. તો ગાઈસ અમે ખાઈ પી લીધું. દેવીબેન છે ઘરેથી પરોઠા ને છાશ ને બધું લઈ આવ્યા હતા તો એ ખાધું. મેં પહેલાં થોડોક નાસ્તો કર્યો હતો, પેટમાં ભર્યું હતું ને જો અત્યારે ફૂલ એટલે ફૂલ પવન આવે બારીયાથી. તો હવે છે ને આજના બ્લોગનું એન્ડ અહીંયા કરી દઉં. પાછો લોંગ થઈ જશે બ્લોગ. તો
મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.